खिचड़ी बनावा माटे दूधी, લીલી તુવેર, રીંગણ, બટાકા, કાંદા, ટામેટાં. હવે કુકરમાં આપણે કાંદા નાખીને તેલમાં ફ્રાય કરશું. ત્યારબાદ થોડી રાઈ, થોડું જીરું, આખો મસાલા, લીમડી, આદુ લસણ મરચાંની પેસ્ટ. ત્યારબાદ હલાવી દેવાનું. હલાવ્યા બાદ ગરમ મસાલો, લાલ મરચું, હળદર, દળેલું જીરું, ઉપરથી ધાણા નાખી દેવાના અને બધા આપણા શાકભાજી નાખી દેવાનું અને નાખીને હલાવી દેવાનું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને 1 ગ્લાસ પાણી નાખીને એને થવા દેવાનું. અને 2 સીટી આવે એટલે કુકર બંધ કરીને ચેક કરી લેવાનું. હવે એની અંદર આપણે ચોખા નાખીશું. ચોખા નાખીને 2 ગ્લાસ પાણી નાખીને થોડુંક મીઠું ઉપરથી નાખીને ધાણા નાખીને કુકર બંધ કરીને 1 સીટી થવા દેવાની છે. 1 સીટી થઈ જાય એટલે ખીચડી આપણી રેડી છે.